સમાચારની શરૂઆત કરીએ તો સૂત્રોના હવાલાથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા। સુરત નાસીનગર ભૂતિયા ડિમોલેશનનો આ સમગ્ર મામલો સામે આવ્યો। ડિમોલેશન મામલે એસએમસી કમિશનરને દિલ્હીનું તેડું આવ્યું। પીએમઓની એન્ટ્રીથી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો। ડિમોલેશન મામલે ગાંધીનગરથી દિલ્હી સુધી ચર્ચાઓ। પ્લાન પાસ કરાવવા રસ્તા મુદ્દે વિવાદ સર્જાયો હતો। એસઓજી અને મનપા અધિકારીઓ પર અનેક સવાલો ઉઠ્યા। ડિમોલેશન કાર્યવાહી અંગે હવે તપાસની માંગ ઉઠી। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, હવે જે ડિમોલેશનનો મામલો છે વધુ ગરમાયો છે અને ગાંધીનગરથી દિલ્હી સુધી તેડું આવ્યું છે કમિશનરને, શું કહેશો? बिल्कुल जैसा सूरत शहर में नासीनगर जो डिमोलेशन કરવામાં આવ્યું છે મુદ્દે ચર્ચાની વિષય પણ છે। ખાસ કરીને વાત કરીએ જે મંતવ્ય અહેવાલ કન્ટિન્યુ બતાવ્યું ને અહીંયા લોકોને જે દુઃખ છે જે પીડા છે બતાવવા પછી જે ગાંધીનગર જે હાલ જે દિલ્હીમાં પીએમઓમાં અને વગર જોઈ શકે છે હાલ અમે ત્યાં જ ઉપસ્થિત છે। આ ડિમોલેશન જગ્યા છે જે નાસીનગર ને કથિત ડિમોલેશન કર્યું છે, ભૂતિયા ડિમોલેશન કર્યું છે। મુદ્દે હવે પીએમઓ ને એન્ટ્રી થઈ છે। તંત્ર છે જે હવે દોડતું થઈ ગયું છે। તંત્રને ફટકાર પણ કરવામાં આવ્યું છે। પીએમઓથી ખાસ કરીને વાત કરીએ જે પ્લાન પાસ કરવાનો રસ્તા મુદ્દા હોય કે પછી એસઓજીના અધિકારીઓને સવાલ માંડે હોય કે જે ડિમોલેશન કરવામાં આવેલું તપાસ માંગ કરવામાં આવી છે। પીએમઓ ખાસ કરીને વાત કે આ ડિમોલેશન છે જે સુરત મહાનગરપાલિકાને વિભિન્ન અધિકારીઓ ભલે સુજલ પ્રજાપતિ હોય કે જયંત રામજીવાલા હોય કે એસઓજી ને ડીસીપી રાજદીપ મેકુમ હોય કથિત ડિમોલેશન સમય અહીંયા ઉપસ્થિત હતા જેને હાજર ને તે જ સમયની વાત કરીએ જે હાલ અહીંયા જે આ પીઓમાં એને એન્ટ્રી થયું છે આમાં પીઓમાંથી એમાં રિપોર્ટ માંગવા આવ્યો છે કે આજે ડિમોલેશન કરવામાં આવ્યું છે, ભૂતિયા ડિમોલેશન છે, એનો આખો વિષય શું છે, ચર્ચા શું છે। જેમ કે કહેવામાં એવું આવ્યું છે કે જે બિલ્ડર છે બિલ્ડર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું, એમને પ્લાન પાસ નહીં થતું હતું, રસ્તા નથી, એટલે આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું। હાલ આમાં હવે પીઓમાં એન્ટ્રી થઈ ગયું છે। પીઓમાં એન્ટ્રી થતા જ સુરત મહાનગરપાલિકાને તંત્ર છે દોડતું થયું છે। હાલ તેમ કહી શકાય કે જે ન્યાયને માંગ કરી રહ્યા લોકો છે એ લોકોને એક આશા જાગ્યું છે કે હવે આમાં જે પીએમઓ ને એન્ટ્રી થયું છે ને કશે ને કશે આમાં મહાનગરપાલિકા કંઈક ને કંઈક નિકાલ લાવશે। કેમ કે તે હિસાબે 15 દિવસથી આ લોકો ન્યાયની માંગ કરી રહ્યા, સતત એક જ જગ્યા પર બેસીને સવારથી સાંજ 24 કલાક બેસીને એ લોકો ન્યાયની માંગ કરતા હતા। હવે અહીંયા લોકોને કશે ને કશે એવું લાગ્યું છે કે હવે ન્યાય મળશે કેમ કે જયારે પીએમઓ એન્ટ્રી થયું છે તો હવે તંત્ર એક્શન મોડમાં આવશે અને જેમાં દોષી હશે એનું નામ સામે આવશે। કેમ કે જે હિસાબે જે દિવસ ડિમોલેશન થયું ત્યારે અહીંયા જે મહાનગરપાલિકાના અધિકારી હોય, જયંત રામજીવાલા હોય, સુજલ પ્રજાપતિ હોય કે પોલીસ પ્રશાસન હોય, એસઓજી ને ડીસીપી રાજદીપ મેકુમ, એસઓજી ને પીઆઈ સોનારા બધા અહીંયા ઉપસ્થિત હતા અને એમને જ હાજરીમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું। જયારે અહીંયા લોકો સવાલ પૂછતા હતા ત્યારે એમને ધમકાવવામાં પણ આવતું હતું। પણ હવે આમાં જે દોષી હશે એનું સજાને પણ આમાં જોગવાઈ કરવામાં આવશે। કેમ કે જયારે આ લોકોને આજે 15 દિવસથી કન્ટિન્યુ એક જ જગ્યાએ બેસીને ન્યાયને માંગી રહ્યા કશે ને કશે આ લોકોને હવે મનમાં એવું લાગ્યું કે અમને હવે ન્યાય મળશે કેમ કે આમાં હવે પીઓને એન્ટ્રી થયું છે। હાલ તો જયારે ગાંધીનગર સુધી હતું ત્યાર સુધી જે અહીંયાના અધિકારીઓ છે કિંમત નહીં થતા હતા, એમને કઈક જવાબ નહીં આપતા હતા। તપાસ થશે, તપાસ પછી આમાં જે હશે કાર્યવાહી કરવામાં આવશે। પણ જયારે પીએમઓ ને એન્ટ્રી થયું ત્યારબાદ હવે લાગી રહ્યું છે તંત્ર દોડતું થયું છે। હવે લાગી રહ્યું છે કે આ લોકોને ન્યાય મળશે। જી દીપક, આખરે હવે મુદ્દો છે કે પીએમઓ સુધી પહોંચ્યો છે, પણ શું લાગી રહ્યું છે કાર્યવાહી થશે કે પછી આ મુદ્દો એમ જ પડ્યો રહેશે? જી બિલકુલ, જે હિસાબે પીએમઓમાં મુદ્દા પહોંચ્યો છે કશે ને કશે કાર્યવાહી કરવી પડશે। કેમ કે પીએમઓ સ્પષ્ટ કીધું છે કે આમાં તમારે જે આરોપી છે જે ડિમોલેશનમાં ભાગ આપ્યું છે જે ડિમોલેશન કરાયું છે એનું નામ સ્પષ્ટ કરો અને ત્યાર પછી જે અહીંયાના લોકો છે એમને રાહતની શ્વાસ લીધું છે કે હવે અમારે કંઈક ને કંઈક આમાં ન્યાય મળશે। કેમ કે જ્યાર સુધી ગાંધીનગર હતું એ જે અધિકારીઓ હોય કે બિલ્ડર હોય કે આને સ્થાનિક જે મોટા માથાઓ હોય એ કશે ને કશે બાદને દબાવવાના પ્રયાસ કરતા હતા। ત્યાર પછી હવે જયારે પીઓમાં ને એન્ટ્રી થયું છે તો અમને ના છૂટકે પણ નામ આપવું જ પડશે। કેમ કે ગાંધીનગર સુધી જે વાત પહોંચી હતી એ જ વાત હવે દિલ્હી સુધી પહોંચી છે તો દિલ્હીમાં હવે પીઓમાં આમાં એન્ટ્રી કરી છે અને ત્યાર પછી જે લોકો અહીંયા હાજર અધિકારી દેખાઈ રહ્યા છે વિડીયોમાં એમનું નામ આપવાને પણ કીધું છે, એમને તપાસ પણ જાંચ પણ માંગ્યું છે કે આમાં જે પણ નિષ્પક્ષ તપાસ કરીને મોકલવા એ પણ વાત કરવામાં આવી છે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર।